તો ભર ઉનાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ। કડાકા બડાકા સાથે ઘણા ભાગોની અંદર માવઠું મિત્રો જોવા મળી રહ્યું છે। માવઠારૂપી વરસાદના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે। નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર। મિત્રો આજે તારીખ 3 એપ્રિલ 2026 અને વાર થયો છે શુક્રવાર। તો જાણીશું કે આજે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતવાસીઓને પરેશાન કરી શકે છે માવઠું। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી જાણવાના છે। તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં જણાવજો। અને જે પણ મિત્રોએ કોમેન્ટ કરી છે તે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। હવામાન સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં ઉનાળાની તાપમાં અચાનક જ વરસાદી આફત જોવા મળી રહી છે। અનેક જિલ્લાઓમાં તો ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતમાં કાળઝાળ ઉનાળામાં અચાનક આવેલા કમોસમી વરસાદ જાણે ચોમાસાની યાદ અપાવી હોય તેવું લાગી રહ્યું છે, પણ આ વરસાદ નથી, આફત છે। દ્વારકા જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવી છે। બજારોમાં નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। ફરી એક વખત મિત્રો ગુજરાતનું વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે પણ વરસાદનું આગમન થયું છે। વાત કરીએ તો વાવના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે પણ વરસાદ જોવા મળ્યો। વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો। દ્વારકા લાગુના વિસ્તારો છે પોરબંદર, કચ્છમાં પણ વરસાદ જોવા મળ્યો છે। તો આજે 3 એપ્રિલના રોજ પણ ઘણા ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે આફત મિત્રો હજુ ટળી નથી। હજુ પણ 2 દિવસ અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અને આ દરમિયાન પવનની વાત કરીએ તો 40થી લઈને 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। અને આ પવન સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર પણ જોવા મળી શકે છે। એપ્રિલ દરમિયાન મિત્રો સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે એ કરવામાં આવી રહી છે। કયા કયા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે તે પણ જણાવી દઈએ, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ લાગુના વિસ્તારો, આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। 3થી લઈને 6 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેટલાક ભાગોની અંદર ગાજવીજ સાથે મિત્રો માવઠું વરસે તેવા પણ એંધાણ જણાઈ રહ્યા છે। અને વરસાદ પડતા દરમિયાન 30થી લઈને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદનો ટ્રફ સક્રિય છે, જેથી વરસાદ મિત્રો આવે તેવી શક્યતાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો વધુમાં જણાવ્યું છે કે 20થી લઈને 26 એપ્રિલમાં તાપમાન ઊંચકાશે અને મે મહિનામાં બંગાળની ખાડીમાં ભારે વાવાઝોડાની શક્યતાઓ છે। 20થી લઈને 26 એપ્રિલમાં તાપમાન વધુ જોવા મળી શકે છે। સાથે સાથે મે મહિનામાં બંગાળની ખાડીમાં ભારે વાવાઝોડું બને તેવી પણ શક્યતાઓ છે। ઉનાળામાં વરસાદની આફત અને આગળ પણ ખતરો યથાવત જોવા મળવાનો છે, ત્યારે ખેડૂતોથી લઈને સામાન્ય જનતા સુધી સૌ કોઈને ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। વધુમાં જાણીએ તો હવામાન વિભાગનું એલર્ટ પણ સામે આવ્યું છે। આજે પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જેમાં મિત્રો વધુમાં જાણીએ તો અઠવાડિયામાં 3થી લઈને 4 એપ્રિલ અને ફરીથી 7 એપ્રિલે 2 મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય રહેશે। પરિણામે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ, જોરદાર પવન અને કરા પડવાની પણ શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે, જેથી ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે। હવામાનમાં પેટર્નમાં આ અચાનક ફેરફાર પાછળ એક મુખ્ય અંતર્ગત પરિબળ પણ રહેલું છે। 2 પશ્ચિમી વિક્ષેપોની એક સાથે એક્ટિવિટી આ જ કારણ છે કે ગુજરાતમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે। રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ આકાશને ઢાંકી રહી છે। મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પણ તોફાન, વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે। IMDએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ એક વ્યાપક હવામાનની પ્રણાલી છે જે અનેક રાજ્યોને અસર કરવા માટે તૈયાર છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ, ગાજવીજ અને 30થી લઈને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય અને સાથે સાથે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે। આજે મિત્રો વાત કરીએ તો 3 એપ્રિલના રોજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં વાતાવરણ પલટાયું હતું અને બપોરના સમયગાળા દરમિયાન પણ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હવેથી મિત્રો આપણે લાઈવ મેપમાં પણ જાણીશું કે આજે કયા વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળી શકે છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે, આ ભાગોની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં વરસાદની સિસ્ટમની એક્ટિવિટી જોવા મળી રહી છે, જેના કારણે તેના આસપાસના વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળી શકે છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આજે પણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે। અરબ સાગરનો ભેજ આ ભાગોની અંદર મિત્રો વરસાદ લાવી શકે છે। જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો પોરબંદર, લાંબા લાગુના જે વિસ્તારો છે, ભાતિયા લાગુના વિસ્તારો, આ ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળી શકે છે। તો દ્વારકા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે।
દરિયાકાંઠાના ઓકા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો તમારા વિસ્તારોની અંદર માવઠું વરસ્યું છે કે નહીં કોમેન્ટમાં જણાવજો। સાથે સાથે કચ્છ લાગુના જે ઘણા બધા ભાગો છે તેમાં પણ વરસાદ જોવા મળી શકે છે। દ્વાયપર લાગુના વિસ્તારો છે, નલિયા લાગુના વિસ્તારો, આ ભાગોની અંદર તમે જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના લઈને આ ભાગોની અંદર પણ માવઠું વરસે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરની અંદર જે પવનો છે એ પવનો ગુજરાત ઉપર આવતા જોવા મળી રહ્યા છે, જેના લઈને અમુક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે, જેના લઈને ગરમીમાંથી રાહત મળી છે। પરંતુ માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ સર્જાયો છે। તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને 4 તારીખ દરમિયાન પણ ઘણા ભાગોની અંદર આછું પાતળું વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી શકે છે।